હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે મોર્નિંગના 9 વાગી ગયા છે અને અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. નાસ્તો ને એવું છે એ મેં કરી લીધું છે અને આજે છે રવિવાર. તો અત્યારે હું જઈ રહ્યો છું મારા મામાના ઘરે, કેમ કે કાલે રક્ષાબંધન ને એવું છે. તો મમ્મી છે એ મારા મામાને ત્યાં રાખડીને એવું બાંધવા માટે જાય છે. તો આજે રવિવાર છે અને કાલે અમે લોકો ઘરે પાછા આવી જઈશું. તો અત્યારે બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ, એક વાત કેવી હતી મારી કે સુસાઇડ ઇઝ નોટ સોલ્યુશન ઓફ ઓલ પ્રોબ્લેમ્સ. જે સુસાઇડ છે એ કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. તો નાની આવી જે પ્રોબ્લેમ ને એવું આવતો હોય તો અત્યારે બધા લોકો છે સુસાઇડ ને એવું છે કરતા હોય, બટ એ કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ નથી. તો જે પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન છે આપણે ફાઇન્ડ આઉટ કરવું છે, અથવા તો જે પ્રોબ્લેમ છે આપણા ફેમિલી મેમ્બર છે અથવા તો કોઈ પણ જે ફ્રેન્ડ સર્કલ છે તો એની અંદર છે આપણે એને જાણ કરવી જોઈએ અને એમાંથી એ લોકો છે આપણને સોલ્યુશન છે અત્યારે એવી જે ઘટનાઓ છે એ બનતી હોય, જેમ કે રિસેન્ટલી હાલમાં અત્યારે જે કોલકાતાની અંદર જે ઘટના બની ગઈ, તો આવી જે અમુક ઘટના બનતી હોય તો જેની અંદર આપણને જે સ્વતંત્રતા તો મળી ગઈ આપણા ઇન્ડિયાને, કન્ટ્રીને, બટ હાલમાં પણ જે વુમન છે, ગર્લ છે, એ ત્યારે હાલમાં પણ સેફ નથી. સો ગાઈઝ, મારા વ્લોગમાંથી થોડુંક પણ એવું તમને જો શીખવા મળતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હવે રેગ્યુલર જે આપણા વ્લોગ ને એવું છે એ આવશે, કેમ કે આપણે લઈ લીધું છે iPhone 13. જે લેવા ગયો ત્યારે એનો વ્લોગ ને એવું છે મેં નહોતું બતાવ્યું. સો ગાઈઝ, અહીંયા બેડ ઉપર છે આપણે કપડાં ને એવું બધું હતું એ અત્યારે લોકરમાં મૂકી દીધું છે. સો ગાઈઝ, વધારાનો જે કાંઈ સામાન ને એવું હતું, જે કાંઈ વસ્તુ મારી હતી, બુક ને આમ ને એવું બધું, તો એ બધું જે ટેબલ ઉપર છે એ ગોઠવી દીધું છે. કાંઈ પણ રીડિંગ કે એવું કરવાનું હોય તો અહીંયા ટેબલ ઉપર જ છે કરતો હું. ગાઈઝ, આપણે જે આ ફેન હતો, પંખો હતો, એની અંદર શોર્ટ સર્કિટ ને એવું થતું, તો આખો જે પંખો છે એ નવો લઈ લીધો છે અને બદલાવી નાખ્યો છે. ગાઈઝ, જો આ બેડરૂમ છે તો એની અંદર બધા વાસણ ને એવું છે પડ્યો છે. આ બધી જે જૂની સિસ્ટમ છે પહેલાની. આપણે જે નવો રૂમ જે બનાવશું નવા મકાનની અંદર, ત્યારે આ બધી જે કાંઈ વસ્તુ ને એવું છે એ કાંઈ નહીં હોય. આપણું જે અલગથી જ તે સેટઅપ હશે. જો અહીંયા પણ બધો સામાન ને એવું છે એ પડ્યું છે. સો ગાઈઝ, અહીંયા જે ચકલીઓ હોય, મસ્ત પક્ષીઓનો વોઇસ આવે છે મસ્ત. એનું જે ઘર છે એવું અહીંયા બની ગયું છે આખું. ગાઈઝ, અત્યારે શરદી ને જે તાવની એની થોડીક અસર થઈ ગઈ હતી, તો અત્યારે પેલા ટેબ્લેટ્સ લઈ લઉં. સો ગાઈઝ, અત્યારે મોર્નિંગના 10 વાગી ગયા છે અને અત્યારે હું ઘરેથી નીકળું છું. અહીંયાથી જે જસદણ જઈશ અને ત્યાંથી વડોદ જઈશ. મારા મમ્મી પણ સાથે આવે છે. અને તો અત્યારે એક iPhone 13 છે, તો એની જે ક્વોલિટી છે એ કેવી આવે છે તો એ જરા કોમેન્ટ કરી નાખજો. તો ગાઈઝ, અત્યારે આફ્ટરનૂનના 12 વાગી ગયા છે અને અત્યારે હું મારા મામાના વાડીએ આવી ગયો છું, વડોદ. સો ગાઈઝ, એક મામાની વાડી અહીંયા છે અને એક આની પાછળની સાઈડ આવેલી છે. સો ગાઈઝ, અહીંયા બફેલો ને એવું છે આવેલું છે કેટલી, તો ગુજરાતીમાં શું કહેવાય એ કોમેન્ટમાં લખી નાખજો. ગાઈઝ, અહીંયા છે બફેલો, એના બસ્સા આવેલા છે. ગાઈઝ, બીજા જે મોટા મામા છે એની વાડી અહીંયા આવેલી છે, એનું ઘર ને એવું અહીંયા આવેલું. સો ગાઈઝ, સામે કેવી મસ્તની વાડી છે એ દેખાય છે, બધું લીલું સમ થઈ ગયું છે. તો આ બાજુ બધી છે માંડવીની એવું છે વાવેલું છે. માંડવીનો જે છોડ છે એની અંદર છે એ થોડો લંઘાઈ ગયા છે. પાંદડા ને એવું છે એ ફ્રેશ નથી પ્રોપર, કેમ કે આને પાણીની વધારે જરૂર છે અને પાણીને એવું છે આ બાજુ ખૂટી ગયું છે, કેમ કે વરસાદ ને એવું છે એ આવતો નથી. બધી જમીન ને એવું છે એ કોરું થઈ ગયું છે. વડોદ બાજુ વરસાદ ને એવું નથી. કટાદાર લીમડો કેટલા વર્ષો જૂનો છે. હું જ્યારે હાવ નાનો હતો ત્યારથી મને ખબર છે. સો ગાઈઝ, આ છે બીજા જે મોટા મામા છે એનું ઘર. સો ગાઈઝ, અહીંયા પણ કેટલી બફેલો ને એવું છે, ગુજરાતીમાં શું કહેવાય કોમેન્ટ કરી નાખજો. જો મને જોઈને કેમ કરે છે. બફેલોના નાના બચ્ચા, ક્યુટ ક્યુટ છે બચ્ચા છે. આ બધા મારી જેમ સાયલેન્ટ છે. સો ગાઈઝ, અત્યારે 12:30 જેવું થઈ ગયું છે ને અત્યારે હું લંચ કરવા માટે, એટલે કે બપોરનો જે સમય છે તો બપોરનું જે જમવાનું છે તો વાડીએ મસ્ત ચૂલા ઉપર જે બનાવેલો, તો એનું ટેસ્ટ કંઈક અલગ જ હોય, તો એટલા માટે જમવા માટે જઈ રહ્યો છે. આ બંને બચ્ચા પણ છે પોતાનું જે જમવાનું ને એવું જમી રહ્યા છે.
ખાઈને તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 3 અને અત્યારે હું મારા મામાની વાડીએથી મારા મામાના ઘરે આવી ગયો છું ગામમાં. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે ઇવનિંગના 6 અને અત્યારે સુધી છે હું સૂઈ ગયો તો આરામ કર્યો મસ્ત અને અત્યારે છે હું ઉઠી ગયો છું. સો ગાઈસ અહીંયા જો દ્રાક્ષ ને એનો જે વેલો છે આવેલો છે એમાં દ્રાક્ષ ને એના જે ઝુમખા ને એવું છે આવી ગયું છે બટ થોડી કાશી છે હજી તો વધારે પડતી ખાટી છે. આપણે ટેસ્ટ કરીશું કેવી છે. કરતો કિશન બેહી ગયો છે અને અહીંયા દાદા બીડી પીવે. અહીંયા મોટા પાણી ભીંડો ને એવું સુધારે છે. કિશનો આ બેહી ગયો છે. તો તારું નામ શું છે? ગાઈસ અહીંયા ચૂલા ઉપર છે મસ્ત તાંદળજાની ભાજી છે એ બની રહી છે. તાંદળજાની ભાજી છે એ મારી ફેવરેટ કેમ કે તાંદળજો છે એ બજારમાં ક્યાંય બહુ ઓછો મળતો હોય. મસ્ત ચૂલા ઉપરનો જે રસોઈ હોય એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય. બધા જે પોષક તત્વો હોય એ મળતા હોય. એ કીધું અમારે પડે તો અમે કઈ ખાલી તમે લેજો તમે લઈ જાઓ ના પાડ ખા 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 આપણું જે ફ્રેશ ખીસોડો હોય એની અંદર મરચું મીઠું ભરીને શેકવા માટે રાખ્યું હોય રોસ્ટ કરવાનું. તો શેકાઈ જશે પછી એને રોટી સાથે ખાવાનું એનો ટેસ્ટ હશે એ કંઈક અલગ જ છે. હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને અત્યારે છે મોર્નિંગના 11 વાગી ગયા છે. તો મારા તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો અત્યારે છે 10 વાગે હું મારા મામાના ઘરેથી મારા ઘરે આવી ગયો અમરાપુર અને અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને આજે છે રક્ષાબંધન. તો મારા તરફથી તમને બધાને હેપી રક્ષાબંધન. અને અત્યારે છે આપણે બધા કૃષ્ણ ભગવાન છે તો એને પ્રાર્થના કરીશું કે આપણી જે બેન છે એને હંમેશા ખુશ રાખે અને એને આ ઉપર જે આવતી કાંઈ પ્રોબ્લેમ ને છે એવું હોય એ દૂર. સો ગાઈસ અત્યારે આફ્ટરનૂનના 1 વાગી ગયો છે અને ત્યારે મેં જમી લીધું છે અને મસ્ત મજાની જે રાખડી હોય એ પણ બાંધી આપી છે. તો રાખડી છે એ બંધાઈ ગઈ છે.